नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। પદ્મનંદી પંચવિશંતિ એમાંથી એનો 8મો અધિકાર સિદ્ધ સ્તુતિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પદ્મનંદી પંચવિંશતિમાં 26 અધિકાર છે અને એમાં કુલ ગાથા 939 છે. તેમાંથી આપણે આ 8મો અધિકાર સિદ્ધ સ્તુતિ એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સિદ્ધ સ્તુતિના સ્વાધ્યાયમાં કુલ ગાથા 29 છે. તે પૈકી આપણે 13 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને આજે આગળ 14મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. 13મી ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ પછી આગળ વધીએ. 13મી ગાથામાં જે વાત આવી એને વિશેષ અર્થની અંદર એ વાતને સ્પષ્ટ કરવામાં આવી કે એમાં જે જુદી જુદી રીતે વિરોધાભાસી લાગે એવા વિવક્ષા ભેદથી બતાવેલ જે વાત હતી તો એમાં જે કહ્યું છે તે લઈએ છીએ અહીંયા કે એમાં એમ કહેવામાં આવ્યું જ્યારે અનુવાદની અંદર કે જે સિદ્ધ જ્યોતિ છે તે સૂક્ષ્મ પણ છે, સ્થૂળ પણ છે, શૂન્ય પણ છે, પરિપૂર્ણ પણ છે, ઉત્પાદ વિનાશવાળી છે પણ છે, નિત્ય પણ છે, સદભાવરૂપ પણ છે. તો આ બધું વિરોધાભાસ રૂપી લાગે અને સદભાવરૂપ છે અને અભાવરૂપ પણ છે. તો એને જે સમજાવ્યું એ બહુ મહત્વનું છે અને એ આપણે ગઈ વખતે કર્યું છે. આજે માત્ર એનું પુનરાવર્તન કરીએ છીએ જેથી આપણો એ ભાવ ટકી રહે. સિદ્ધ પરમાત્મા કેવા છે? સિદ્ધ પરમાત્માની સ્તુતિ આપણે કરીએ છીએ, એમના ગુણોનું વર્ણન કરીએ છીએ અને આપણને એવો એમના પ્રત્યે અહોભાવ આવે તો એ સિદ્ધ પરમાત્મા કેવા છે? તો કે છે કે અહીં જે સિદ્ધ જ્યોતિને પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતા અનેક ધર્મોથી સંયુક્ત બતાવવામાં આવેલ છે તો તે વિવક્ષા ભેદથી બતાવેલ છે. બીજી રીતે કહીએ તો અનેકાંત દ્વારા એ સમજાવવામાં આવ્યું છે. જેમ કે તે સિદ્ધ જ્યોતિ અતિન્દ્રિય છે માટે જ સૂક્ષ્મ કહેવાય છે. સિદ્ધ જ્યોતિને સૂક્ષ્મ કહીએ એટલે સિદ્ધ પરમાત્મા અતિન્દ્રિયપણે અનુભવમાં આવે, બીજી રીતે અનુભવમાં આવે એમ નથી. ખરેખર સિદ્ધ પરમાત્માનો ખ્યાલ આપણને અતિન્દ્રિયપણે આવે, એ પોતે જ અતિન્દ્રિયપણે છે, એમને કોઈ ઇન્દ્રિય રહી નથી. બીજી વાત, આપણને સિદ્ધ પરમાત્માનો ખ્યાલ જ્ઞાનમાં આવી શકે છે. બાકી સિદ્ધ પરમાત્માના દર્શન આપણને કોઈ રીતે થાય, ઇન્દ્રિય દ્વારા થાય એવું તો વસ્તુ સ્વરૂપ નથી. અનંત સિદ્ધ થયા છે તો નિર્ણય કેવી રીતે થાય છે? કેવળ જ્ઞાનમાં ભગવાનને એવો નિર્ણય છે, એમને પ્રત્યક્ષ છે. જ્ઞેય માત્ર ને જે જાણે છે તો એમને સિદ્ધ પરમાત્મા, અનંત સિદ્ધ પરમાત્મા એમને તો પ્રત્યક્ષ છે અને એમની વાણીમાં એ વાત આવી છે અને આપણે પણ એ જ્ઞાન દ્વારા એવો નિર્ણય કરી શકીએ છીએ. એટલે સિદ્ધ જ્યોતિ એ સૂક્ષ્મ કહ્યું તો એ અતિન્દ્રિય છે માટે જે સૂક્ષ્મ કહેવાય છે. અને પરંતુ તેમાં અનંત પદાર્થ પ્રતિભાસે છે તેથી તે અપેક્ષાએ તે સ્થૂળ પણ કહેવાય છે. અનંત જ્ઞેયો એમાં પ્રતિભાસે છે એટલે એ અપેક્ષાએ સ્થૂળ કહ્યું. વળી કહે છે કે તે પર પૂતગલ આદિ દ્રવ્યોના ગુણોથી રહિત હોવાના કારણે પરદ્રવ્યોના ગુણોથી રહિત છે. ભગવાન પરદ્રવ્યોના ગુણોથી રહિત છે એ માટે એ અપેક્ષાએ શૂન્ય છે. પરદ્રવ્યના ગુણોની અપેક્ષાએ શૂન્ય પણ છે સિદ્ધ પરમાત્માને, તથા અનંત ચતુષ્ટય સહિત છે તેથી પરિપૂર્ણ છે. એવી જ રીતે પર્યાર્થિક ની અપેક્ષાએ
પરિણમનશીલ છે, ઉત્પાદ વિનાશવાળી તથા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિકાર રહિત હોવાથી નિત્ય પણ મનાય છે. પરિણમન પણ છે એટલે ઉત્પાદ વ્યય છે, ખૂણા ઉત્પાદ વ્યય થાય છે, પર્યાયના નવી પર્યાય ઉત્પન્ન થાય, ફરી એથી જાય ને બીજી પર્યાય ઉત્પન્ન થાય, પણ સિદ્ધની પર્યાય જે નવી નવી થાય છે તે પણ એ જ પર્યાય થાય છે, એવી જ પર્યાય થયા કરે છે. એટલે એવું પરિણમન તો છે. પણ દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો દ્રવ્ય અપેક્ષાએ તો કોઈ ફેરફાર થતો જ નથી, વિકાર રહિત હોવાથી નિત્ય પણ મનાય છે. વળી પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ તે સદભાવ સ્વરૂપ, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળની અપેક્ષાએ સદભાવ છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ અભાવ સ્વરૂપ પણ છે. અને એવા સિદ્ધ પરમાત્માની અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે પોતાનો સ્વભાવ છોડીને અન્ય સ્વરૂપે ન થવાને કારણે એક છે, તથા અનેક પદાર્થનું સ્વરૂપ પ્રતિભાષિત કરવાને કારણે અનેક સ્વરૂપે પણ છે. એવા સિદ્ધ ભગવાનને, એવી સિદ્ધ જ્યોતિનું ચિંતન કરી એમને આપણે નમસ્કાર કરીએ છીએ અને એ ઉપરથી પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ કે આવું સ્વરૂપ જીવ માત્રનું છે તો મારું પણ એવું જ સ્વરૂપ છે. એ નિર્મળ જ્ઞાનના ધારક કોઈકને જે વાત ખ્યાલમાં આવે એ જ એ વાતને પકડી શકે. સિદ્ધ જ્યોતિનું ચિંતન બધા કરી શકતા નથી. બહુ ગહન વિષય છે સિદ્ધ પરમાત્માનું ચિંતન કરવું, એમના સ્વરૂપનો નિર્ણય કરવો અને એ જ સ્વરૂપ મારું છે એવા નિર્ણય સહિત નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ કરવી, આ તો કોઈ વિરલા કરી શકે છે ને એ જ આપણે કરવાનું છે. એ બધાને થતું નથી. અને એમાં કે છે કે સિદ્ધ જ્યોતિનું ચિંતન બધા કરી શકતા નથી, પણ નિર્મળ જ્ઞાનના ધારક કોઈ વિશેષ યોગીજન જ તેનું ચિંતન કરે છે. એ આપણે ગયા વખતે 13મી ગાથાના વિસ્તારમાં લીધું. હવે આજે આગળ લઈએ છીએ 14મી ગાથા સાથે શરૂ કરીએ છીએ. શ્લોક 14. સ્યાચ્છ દ્વામૃત ગર્ભિતાગમ મહા રત્નાકર સ્નાનતો ધૌતાયસ્ય મતિ સએવ મનુતે તત્વં વિમુક્તાત્મન તતસૈવ તદેવ યાતિ સુમતે સાક્ષાદુપાદેયતામ ભેદેન સ્વકૃતેન તેન ચ વિના સ્વં રૂપમેકં પરમ. ચૌદમી ગાથાના અર્થમાં અહીંયા કહે છે, અનુવાદમાં કહે છે કે સ્યાત શબ્દ રૂપ અમૃતથી ગર્ભિત આગમ, અનેકાંશ સિદ્ધાંતની વાત કરી છે. સ્યાત શબ્દરૂપ અમૃતથી ગર્ભિત આગમ. આગમ કેવા છે? આગમ ભગવાનની વાણી છે. એ ભગવાનની વાણી કેવી છે? એ સ્યાદવાદ મુદ્રિત વાણી છે એમ આપણે કહીએ છીએ. અનેકાંતમય વાણી છે. અનેક અપેક્ષા દ્વારા ભગવાને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ સમજાવ્યું છે, કહ્યું છે. એમની વાણીમાં એવું આવ્યું છે. એટલે ક્યાંય કોઈ રીતે વિરોધાભાસનો પ્રશ્ન જ નથી. પરમ સત્ય છે અને છતાંય અનેક અપેક્ષા દ્વારા વસ્તુ સ્વરૂપને ત્યાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલે સ્યાત શબ્દરૂપ અમૃત થી ગર્ભિત આગમ, અનેકાંત સિદ્ધાંત રૂપી મહાસમુદ્રમાં સ્નાન કરવાથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે તે જ સિદ્ધ આત્માનું રહસ્ય જાણી શકે છે. એવી સ્યાદવાદ મુદ્રિત જિનેશ્વર ભગવાનની વાણી, એ વાણીને મહાસમુદ્ર સમાન કરી દીધી છે. કેમ કે એ વાણીનો કોઈ પાર નથી. ગણધર ભગવાને એમાંથી 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે. એ અમૃતમય વાણી તો એ જે ગ્રહણ કરે છે. એટલે બીજી રીતે અહીંયા સમુદ્રની, મહાસમુદ્રની ઉપમા આપી છે. તો એમાં સ્નાન કરવાથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે, એ વાણીને ગ્રહણ કરતા જેમની બુદ્ધિ નિર્મળ થઈ છે તે જ સિદ્ધ આત્માનું રહસ્ય જાણી શકે છે. સ્યાદવાદ મુદ્રિત શિરવાણી
ને જેણે આત્મસાત કરી છે એમાં જ જે રાચી રહ્યા છે અને બરાબર જે સમજ્યા છે એ જ ખરેખર શુદ્ધ આત્માનું રહસ્ય જાણી શકે છે. કેવા છે શુદ્ધ આત્મા એને એ જ જાણી શકે છે. તેથી તે જ સુબુદ્ધિ જીવને જ્યાં સુધી પોતાની જાતે કરવામાં આવેલા ભેદ એટલે સંસારી અને મુક્ત સ્વરૂપ એવા ભેદ વિદ્યમાન છે ત્યાં સુધી તે જ સિદ્ધ સ્વરૂપ સાક્ષાત ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય થાય છે. ત્યાર પછી ઉપરયુક્ત ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જતા કેવળ એક નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વ જ પ્રતિભાષિત થાય છે અને તે વખતે તે ઉપાદાન ઉપાદેય ભાવ પણ નષ્ટ થઈ જાય છે. આચાર્ય ભગવાને તો બહુ મોટી વાત કરી દીધી. પહેલા એ વાત કરી કે એવા સિદ્ધ ભગવાનને જાણવામાં આત્માનું રહસ્ય સિદ્ધાત્માનું રહસ્ય જાણવું એટલે શું? એવા સિદ્ધ ભગવાનના સ્વરૂપને જાણવું, જેવું છે તેવું જાણવું. એ દિનેશ્વર ભગવાનની વાણી દ્વારા સ્યાદવાદ મુદ્રિત વાણી દ્વારા એ જે જાણે છે એ સુબુદ્ધિ જીવ છે. એને પછી ભેદ જ્ઞાન વર્તે છે. કેવું ભેદ જ્ઞાન વર્તે છે કે વર્તમાનમાં એ કર્મની ઉપાધિ સહિત છે, એ શરીર સહિત છે, તો એ અવસ્થા સંસાર અવસ્થા છે અને સંસાર અવસ્થાથી જે મુક્ત અવસ્થા સિદ્ધની અવસ્થા જે છે એ તદ્દન ભિન્ન છે. એવો એને ભેદ જ્ઞાન દ્વારા સ્પષ્ટ ખ્યાલ છે. સુબુદ્ધિ જીવને જ્યાં સુધી પોતાની જાતે કરવામાં આવેલ ભેદ એટલે સંસારી અને મુક્ત સ્વરૂપ વિદ્યમાન છે ત્યાં સુધી તે જ સિદ્ધ સ્વરૂપ સાક્ષાત ઉપાદેય થાય છે. એટલે એવા એ ભેદ પાડે છે, પોતે જમે છે ત્યાં સુધી એને સિદ્ધ સ્વરૂપ જે છે એ ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય થાય છે. સિદ્ધ પરમાત્માને ઉપાદેય કરવા એટલે કે સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે એમ કરી અને સ્વરૂપને ઉપાદેય કરવું. સિદ્ધ સ્વરૂપ સાક્ષાત ઉપાદેય કરી દીધું છે. સિદ્ધ ભગવાન તો અનંત છે અને અનંત સિદ્ધ ભગવાન તો સિદ્ધશિલા ઉપર ત્યાં બિરાજમાન છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી અને છતાંય આપણે સિદ્ધ પરમાત્માના સ્વરૂપ દ્વારા જ આગળ વધીએ છીએ. એ સ્વરૂપને પોતાને વિશે સ્થાપીએ છીએ કે એ જ મારું સ્વરૂપ છે, એ સિવાય બીજું કાંઈ મારું સ્વરૂપ નથી. આ શરીર, મન, વાણી એ કાંઈ મારું નથી. આ કાર્મણ શરીર, તેજસ શરીર એ પણ કાંઈ મારા નથી. આ કાંઈ મારું નથી. પોતાનું કયું સ્વરૂપ છે? જ્ઞાન સ્વરૂપ છે, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર સ્વરૂપ છે. તો એવા સિદ્ધ સ્વરૂપને પોતાને વિશે સ્થાપે છે એટલે એ ઉપાદેય છે માટે એને સ્થાપે છે. એ જ ઉપાદેય છે. જીવ માત્રને શું ઉપાદેય છે? આપણે એમ કહીએ કે પોતાનું સ્વરૂપ ઉપાદેય છે, પણ એના કરતા એમ કહીએ કે સિદ્ધ સ્વરૂપ ઉપાદેય છે. જે પોતાનું સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ આપણને ઉપાદેય છે અને એ સિદ્ધ સ્વરૂપ એ મારું પણ છે. શુદ્ધ આત્મા કહીએ અથવા તો એમ કહીએ કે નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ કેવું છે, તો એ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો હંમેશા આપણે વિચાર કરીએ છીએ તો એ સિદ્ધ સ્વરૂપ જ ઉપાદેય છે. એટલે સિદ્ધ સ્વરૂપ સાક્ષાત ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય થાય છે અને એને જે સ્થાપી અને એનામય જે થઈ જાય છે હંમેશા માટે તો બસ મારું તો આ જ સ્વરૂપ છે, આ જ સ્વરૂપ છે, બીજું કાંઈ મારું નથી. તો એમ જયારે થઈ જાય છે તો પછી શું થાય છે એની વાત પછી કરે છે કે ત્યારે પછી ઉપરયુક્ત ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. પેલું ભેદ જ્ઞાન સિદ્ધ ને મુક્તનું ભેદ જ્ઞાન સંસારી અને આ સિદ્ધ એમ જે ભેદ જ્ઞાન કરતો તો એ વાતે પછી તો રહેતી નથી. કેમ કે એ તો સિદ્ધ સમાન પોતાના સ્વરૂપમય થઈ જાય છે. એટલે પેલી ભેદ પાડવાની બુદ્ધિ હવે તો રહી નહીં. એક નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વ જ પ્રતિભાષિત થાય છે. એક પોતાનું શુદ્ધ આત્મ તત્વ જ વિકલ્પ વિના, જેમાં કોઈ વિકલ્પ નથી, એ જ માત્ર પોતાને જણાય છે, એમાં જ પોતે રહ્યો છે, એ જ પોતે છે એમ પ્રતિભાષિત થાય છે. અને તે વખતે એવું જયારે પ્રતિભાષિત થાય છે તો એ ઉપાદાન અને ઉપાદેય ભાવ પણ નષ્ટ થઈ જાય છે. કેમ કે ઉપાદાન અને ઉપાદેય એ બે વસ્તુ છે તો એવો દ્વૈત રહેતો નથી. ઉપાદાન પોતાનું સ્વરૂપ છે અને ઉપાદેય ભાવ જે ભાવ દ્વારા જેને એ
જેનું લક્ષ કરે છે તે એને ઉપાદેય છે, અને એ જે રીતે લક્ષ કરે છે તો એ ઉપાદાન છે. તો એ ઉપાદાન અને ઉપાદેય એ ભાવ પણ નષ્ટ થઈ જાય છે. જે ઉપાદેય છે તે સિદ્ધનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, તે જ એને ઉપાદેય છે, અને એ ઉપાદેય કરી અને એ તરફ વળે છે તો એ ઉપાદાન થયું. તો એવો બે ભેદ જે છે એ પછી રહેતો નથી. જેમ કે જે પોતાનું જ્ઞાન સ્વરૂપ છે અને એને જ્ઞાન દ્વારા જાણવું, તો એવો ભેદ હોતો નથી, કેમ કે જ્ઞાન ભાવે પોતે જ પરિણમી જાય છે. એટલે ઉપાદાન અને ઉપાદેય એવો ભાવ પણ રહેતો નથી. વિશેષ અર્થની અંદર કહે છે કે આ ભવ્ય જીવ જ્યારે અનેકાંતમય પરમ આગમનો અભ્યાસ કરે છે ત્યારે તે વિવેક બુદ્ધિ પામીને સિદ્ધોનું યથાર્થ સ્વરૂપ જાણી લે છે. તે વખતે તે પોતાની જાતને કર્મ કલંકથી લિપ્ત જાણીને તે જ શુદ્ધ સ્વરૂપને ઉપાદેય ગ્રાહ્ય માને છે. પોતાનું સ્વરૂપ જે અત્યારે વર્તમાનમાં જે પર્યાય જે છે એનું એ લક્ષ કરતો જ નથી, ને સિદ્ધનું સ્વરૂપ છે એ જ ઉપાદેય છે, એટલે એ જ મારું સ્વરૂપ છે એમ શુદ્ધ સ્વરૂપને ગ્રાહ્ય માની અને ઉપાદેય માને છે. ઉપાદેય માને છે એટલે ગ્રહણ કરી લે છે. એ જ પોતાનું સ્વરૂપ છે અને એનું જ લક્ષ કરવાનું છે, વર્તમાન પર્યાય નહીં. કેમ કે વર્તમાન પર્યાયમાં તો મલિનતા છે, કર્મ કલંકથી લિપ્ત છે. પરંતુ જેવું તેને સ્વરૂપ આચરણ પ્રગટ થાય છે, આવું જયારે કરે છે, શુદ્ધ સમાન પોતાનું શુદ્ધ સ્વરૂપ અને એ તરફ એકાગ્રતા કરી અને એની અનુભૂતિ કરે છે, એ મય થઈ જાય છે, તો શું થાય છે? તો કે છે કે એ પોતાના સ્વરૂપને અનુભવે છે. એ વખતે આનંદ શાંતિનો અનુભવ થાય છે. એવું સ્વરૂપ આચરણ પ્રગટ થાય છે. એ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે. એમાં ચારિત્ર છે, સમ્યક ચારિત્રના પરિણામ સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર, એ સ્વરૂપ આચરણ રૂપ ચારિત્ર પ્રગટ થાય છે કે તરત જ તેની સંસારી અને સિદ્ધ વિષયક ભેદ બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. પછી એ આ સિદ્ધ ને આ સંસારી એવા કોઈ વિકલ્પમાં જતો જ નથી, એને એ ભેદ બુદ્ધિ રહેતી નથી, એટલે કોઈ વિકલ્પ જ ઉઠતો નથી. પોતે જ છે, બીજું કાંઈ જ નથી. જે પોતે સ્વપણે પોતે સિદ્ધ સમાન શુદ્ધ જેવું અનુભવે છે તે જ છે. એની સાથે એકત્વ થઈ જાય છે, સ્વ સાથે એકત્વ થઈ જાય છે, કોઈ દ્વેષ રહેતો નથી. એટલે કહે છે કે તે વખતે તેને ધ્યાન ધ્યાતા અને ધ્યેયનો ભેદ જ રહેતો નથી, કે હું ધ્યાન કરું છું અને મારું ધ્યેય શું છે અને ધ્યાતા કોણ છે, એવો કોઈ ભેદ રહેતો નથી. ધ્યાન કરનારો ધ્યાતા છે અને એનું ધ્યેય છે તે પોતાનો શુદ્ધ આત્મા છે. અને એમ જયારે એ પ્રક્રિયા કરે છે તો એ પ્રક્રિયાને આપણે ધ્યાન કહીએ છીએ, એને ધ્યાન કહીએ છીએ. તો કે છે એવો ભેદ જ રહેતો નથી કે હું ધ્યાન કરનાર ધ્યાતા અને ધ્યેય તે મારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એનું ધ્યાન કરું છું. તો એવી પ્રક્રિયા, ધ્યાનની પ્રક્રિયા, ધ્યાતા અને ધ્યેય એવો ભેદ જ રહેતો નથી, એક રૂપ થઈ જાય છે. ત્યારે તેને સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત એકમાત્ર શુદ્ધ આત્મ સ્વરૂપ જ પ્રતિભાષિત થાય છે, પોતે તે રૂપે જ પરિણમી જાય છે. આ સિદ્ધ ભગવાનની સ્તુતિની અંદર આ વાત લઈ અને આચાર્ય ભગવાન આપણને એ સમજાવે છે કે એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ નો તમે વિચાર કરો, નિર્ણય કરો, એ જ તમારું સ્વરૂપ છે. બીજી કોઈ રીતે તમે શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરી શકતા નથી. કેમ કે ઉપયોગ જે તરફ જશે એનું જ્ઞાન ભાન થશે, એની અનુભૂતિ થશે ને. ઉપયોગ સ્વ તરફ વળશે તો અનુભૂતિ થશે ને. તો સ્વ તરફ ઉપયોગને વાળવા માટે સ્વ શું છે? તો સ્વ તો સિદ્ધ શું સ્વરૂપ છે? એ જ સ્વ છે, એ પોતાનું સ્વરૂપ છે. એ પણ એવું જ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. એટલે સિદ્ધ ભગવાન જે છે એ આપણને ઉપાદેય છે. જે સિદ્ધ ભગવાન જે થઈ ગયા તે પર સિદ્ધ ભગવાન ઉપાદેય છે એમ નહીં, પણ એવું જ મારું સ્વરૂપ સિદ્ધ સમાન છે તે મને ઉપાદેય છે. અને આ રીતે જયારે સિદ્ધ પરમાત્માના ગુણોનો વિચાર કરી અને પોતાની ઉપર ઉતારવામાં આવે ત્યારે ખરેખર સાચી સિદ્ધ ભક્તિ થાય છે. ત્યાં સુધી માત્ર સિદ્ધ પરમાત્માના ગુણોને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ સાચી સિદ્ધની ભક્તિ, સાચી સિદ્ધ સ્તુતિ તો ત્યારે થાય છે કે જયારે એ સ્વરૂપને પૂરેપૂરું જાણી અને પોતાની ઉપર સ્થાપી અને જયારે આખો જ્ઞાનનો પુરુષાર્થ થાય છે ત્યારે એ થાય છે. અને એ વાત અહીંયા
14મી ગાથામાં લેવામાં આવી છે. બહુ સરસ ગાથા છે. એના પછીની ગાથા છે 15મી, એ આપણે લઈએ છીએ. શ્લોક 15. દ્રષ્ટિ તત્વવિદ કરોત્યવિરતમ શુદ્ધાત્મરૂપે સ્થિતા શુદ્ધમ તત્પદમેકમૂલવણમતે અન્યત્ર ચાન્યદશમ સ્વર્ણાતમ મયમેવ વસ્તુ ઘટિતમ લોહાચ મુક્ત્યર્થિના મુક્ત્વા મોહ વિજુભિતમ નનુપથા શુદ્ધેન સંચર્યતામ. પંદરમી ગાથાના અનુવાદમાં અહીંયા કહે છે, એના શ્લોકના અર્થમાં કહે છે, નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિ નિરંતર શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને એકમાત્ર શુદ્ધ આત્મપદ અર્થાત મોક્ષ પદને કરે છે. 14મી ગાથામાં જે વાત આવી એ પ્રમાણે જે પોતે પરિણમી જાય છે એની બુદ્ધિ નિર્મળ થઈ છે, એ જ્ઞાની છે, એ ધર્મી છે. એવી નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિ નિરંતર હંમેશા શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને, પોતે શુદ્ધ ભગવાન આત્મા છે એમ નિરંતર એની દ્રષ્ટિ શુદ્ધ આત્મ સ્વરૂપને વિશે જ રહે છે. પછી ગુરુદેવ આપણને સમજાવે છે ને કે સમ્યક દ્રષ્ટિ તો હંમેશા સ્વરૂપ તરફ જ રહે છે. ભલે ને એનો ઉપયોગ બારમાં હોય ત્યારે પણ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ ક્યાં છે? દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહેલી છે. એ વાત ગુરુદેવે આપણને સમજાવી છે. તો જેને આવી અનુભૂતિ થઈ છે એની અહીંયા વાત લે છે કે નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર, અહીંયા બુદ્ધિ એટલે બહારની વાત નથી પ્રભુ, જેને આત્માની આવી અનુભૂતિ કરી છે શુદ્ધ સ્તુતિ દ્વારા સિદ્ધના સ્વરૂપને પોતાનામાં સ્થાપીને, એની અહીંયા વાત છે. જે 14મી ગાથામાં જે કહેવામાં આવ્યું એના અનુસંધાનમાં આ વાત છે. એટલે કે છે કે એવા નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર તત્વજ્ઞ, તત્વના જાણકાર એમ જયારે કહેવામાં આવે છે તો તત્વ 9 તત્વની આપણે વાત કરીએ છીએ. એમાં ખરેખર 7 તત્વ અને એ કહેવાય, અને 9 પદાર્થ એમ પણ કહેવાય. તો 9 તત્વમાં 7 તત્વમાં જે પહેલું તત્વ જે છે તે જીવ છે. અને એ જીવ તત્વને જે જાણે છે તો બાકીના બીજા તત્વને એ જાણે છે. તો એવા તત્વને જે જાણે છે એ તત્વજ્ઞ છે. હવે એવા જીવ તત્વને જાણે છે એટલે એ અનુભૂતિ સિવાય તો જાણી શકતો જ નથી ને. જીવ જે છે પોતાનો આત્મા એ અનુભૂતિનો વિષય છે. તો એની અનુભૂતિ છે તો એ તત્વજ્ઞ છે, નહીતર કાંઈ તત્વજ્ઞ નથી. આ બધી વાતોના વ્યાકરણ ને બીજી રીતે બધા વિસ્તારો કરવામાં આવે ને શબ્દોની રચનાઓમાં જે આ લાગ્યો પડ્યો રહ્યો હોય એટલે એ તત્વજ્ઞાની થતો નથી. કેટલાકના મનમાં એમ છે કે તત્વજ્ઞાની એટલે તો કંઈક બીજી તત્વની એટલે બીજી રીતે બધી વાતો, એમ એના અર્થ કરવા, આમ કરવું તેમ કરવું, પર કયા શબ્દને કેમાં એનો મૂળ શબ્દ શું છે ને એના પ્રત્યય શું છે ને આ બધી વાત એ તત્વ ના એને તત્વજ્ઞાની નથી કહેતા. અથવા તો દ્રવ્યશ્રુતની આ બધી વાત જેને પેટા વિભાગ સહિત બહુ જ આવડે છે તો એ તત્વજ્ઞાની છે. ના, એ પણ તત્વજ્ઞાની નથી. અહીંયા તત્વજ્ઞ જે કહ્યો છે એ શબ્દ જેને આત્માની અનુભૂતિ જેને થઈ છે એ આત્મ તત્વ, પોતાનું તત્વ એનો જે જાણનાર છે એ તત્વજ્ઞ છે. અને એવા પુરુષની દ્રષ્ટિ ક્યારે છે? નિરંતર શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ અને એકમાત્ર શુદ્ધ આત્મપદ અર્થાત મોક્ષ પદને કરે છે. એટલે પછી શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ કરે છે, એટલે મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. એવી દશાને પ્રાપ્ત કરે છે. કેમ કે દ્રષ્ટિ ત્યાં રહે છે અને પોતે શુદ્ધ છે એવો નિર્ણય છે તો એ શુદ્ધતાને વધારતો જાય છે. આખો પુરુષાર્થ મોક્ષ માર્ગનો એવો ઉપડ્યો છે કે શુદ્ધિની વૃદ્ધિ કરતો થકો છેવટે આગળ વધી અને એ મુક્તિને પામે છે, મોક્ષ પદને કરે છે, મોક્ષને પામે છે. પરંતુ અજ્ઞાની પુરુષની દ્રષ્ટિ અશુદ્ધ આત્મ સ્વરૂપ અથવા પર પદાર્થોમાં સ્થિત થઈને સંસાર વધારે છે.
અજ્ઞાની પુરુષની, અજ્ઞાની એટલે જે મિથ્યાત્વ સહિત જે છે એ અજ્ઞાની છે. અજ્ઞાની પુરુષની દ્રષ્ટિ અશુદ્ધ આત્મ સ્વરૂપ, અશુદ્ધ આત્મ સ્વરૂપ એટલે જે પર્યાયમાં મલિનતા છે એના સહિત આત્મા માને છે એ અશુદ્ધ આત્મ સ્વરૂપને માને છે. આત્મા તો શુદ્ધ જ છે પણ પર્યાય જે છે એમાં મલિનતા છે, તો પર્યાય સહિત જયારે એવી પર્યાય સહિત આત્મા જે માને છે તો એની દ્રષ્ટિ વિપરીત છે. એટલે કે છે કે પરંતુ અજ્ઞાની પુરુષની દ્રષ્ટિ અશુદ્ધ આત્મ સ્વરૂપ અથવા પર પદાર્થોમાં સ્થિત થઈને સંસાર વધારે છે, પરનું લક્ષ્ય કરી અને શુભાશુભ ભાવે થાય છે અને એ તો સંસારમાં ભ્રમણ કરે છે, સંસારને વધારે છે. પછી ઉદાહરણની વાત લઈને કહે છે કે ઠીક છે, સોનામાંથી બનાવાયેલ વસ્તુ કટક કુંડળ આદિ સુવર્ણમય તથા લોઢામાંથી બનાવાયેલ વસ્તુ છરી આદિ લોહમય જ હોય છે. તેથી મુમુક્ષુજીએ મોહથી વૃદ્ધિ પામેલ વિકલ્પ સમૂહને છોડી શુદ્ધ મોક્ષ માર્ગમાં ચાલવું જોઈએ. કહેવાનો આશય એ છે કે સોનામાંથી બનાવેલી વસ્તુ જે છે એ સુવર્ણમય જ હોય છે અને લોઢામાંથી બનાવેલી વસ્તુ લોહમય જ હોય છે. એવી રીતે જે પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરીને જે આગળ વધે છે એ જ મુક્તિને પ્રાપ્ત કરે છે. અને જે એનાથી વિરુદ્ધ કે બાહ્ય પદાર્થોની દ્રષ્ટિ કરી અને સાથે પોતાના સ્વરૂપને વિપરીત રૂપે માને છે એવો મિથ્યા દ્રષ્ટિ છે એ મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ જ કરે છે. જ્યારે પેલો જે શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરે છે એ મુક્તિને પ્રાપ્ત કરે છે. પેલો ભવના ભ્રમણ કરે છે અને આ મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે કહે છે કે તેથી મુમુક્ષુ જીવે મોહથી વૃદ્ધિ પામેલ વિકલ્પ સમૂહને છોડીને, આ બધા વિકલ્પો જે આપણને આવ્યા કરે છે એમાં મૂળ કારણ મોહ છે. મિથ્યાત્વને કારણે મોહ એ જ વિકલ્પોનું કારણ છે. કેમ વિકલ્પો આટલા બધા છે? કેમ કે આપણે બધી જગ્યાએ મોહને કારણે વસ્તુ પદાર્થો જે છે એને દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક જોતા જ નથી. આ બધા પદાર્થો આપણને જે દ્રષ્ટિમાં આવે છે એ બધા શું છે? પૂતગળ પરમાણુના સ્કંદ છે, તો એને પૂતગળ પરમાણુ તરીકે જોવાની આપણને દ્રષ્ટિ નથી. એનું કારણ શું? આપણે એની નવી નવી રચનાઓમાં કેમ રુચિ ધરાવીએ છીએ, એમાં કેમ રંજિત થઈ જઈએ છીએ? આ કોમ્પ્યુટર છે ને, આ કાર છે ને, આ છે ને, આ તે છે ને, આમ તેમને એને આશ્ચર્ય લાગે છે. કેમ થાય? એ બધો મોહ છે. એ મોહને કારણે એમ થાય છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, સમ્યક દ્રષ્ટિ છે, એને એમાં પૂતગળ પરમાણુ દેખાય છે, બીજું કાંઈ વિશેષ દેખાતું નથી. એટલે એ મોહથી બધું આ વિકલ્પોનો સમૂહ આખો જે છે અને પરનું લક્ષ થાય છે, વિભાવ ભાવે પરિણમવું થાય છે, એ બધું મોહને કારણે થાય છે, મિથ્યાત્વ ને કારણે થાય છે. એટલે મુમુક્ષુ જીવે એ મોહની બુદ્ધિ છોડવી જોઈએ. મોહથી આ વૃદ્ધિ પામેલ વિકલ્પ સમૂહને છોડી અને શુદ્ધ મોક્ષ માર્ગમાં ચાલવું જોઈએ. અને એ માટે સિદ્ધ ભગવાનના સ્વરૂપનું, સાચા સ્વરૂપનો નિર્ણય કરી અને એને પોતાને વિશે સ્થાપી અને એને એવો ધ્યાનનો પ્રયત્ન, પુરુષાર્થ કરવો જોઈએ, અનુભૂતિનો પુરુષાર્થ કરવો જોઈએ. તો એ 15મી ગાથા થઈ. પછીની ગાથા લઈએ આપણે 16મી ગાથા. શ્લોક 16. નિર્દોષ શ્રુતચક્ષુષા સડપિઃ દ્રવ્યાણિ દ્રષ્ટા સુધી રાદાતે વિશદં સ્વમન્યમિલિતં સ્વર્ણા યથા ધાવકઃ યહ કશ્ચિત કિલ નિશ્ચિનોતિરહિતઃ શાસ્ત્રેણ તત્વં પરમ સાંધો રૂપ નિરૂપણમ હિ કુરુતે પ્રાપ્તો મન શૂન્યતામ. 16મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે જેવી રીતે સોની તાંબા વગેરેથી મિશ્રિત સોનું જોઈને તેમાંથી તાંબા વગેરેને જુદું કરીને શુદ્ધ સુવર્ણનું ગ્રહણ કરે છે, તેવી જ રીતે
વિવેકી પુરુષ નિર્દોષ આગમરૂપ નેત્રથી છ દ્રવ્યોને જોઈને તેમાંથી નિર્મળ આત્મતત્વનું ગ્રહણ કરે છે. સોનીની દ્રષ્ટિ ક્યાં છે? સોનીની દ્રષ્ટિ સોના ઉપર છે. ગમે તેવો ઘાટ સારો હોય અને એનો એવો દાગીનો આપણે લઈને જઈએ, નવો જ હોય તો પણ સોની શું એમાં જુએ છે? સોનું જુએ છે. એને સોના સાથે સંબંધ છે. એટલે જે કંઈ લઈને જઈએ છીએ એમાંથી એ સોનું કાઢે છે. એની દ્રષ્ટિ સોના તરફ છે. એને સોનાનું મહત્વ છે. એને સોનાનું મહત્વ છે એટલે એમાંથી સોનું કાઢે છે. એની સાથે રહેલું તાંબુ જે છે એને જુદું પાડે છે. દાગીના બનાવીએ તો એમાં સોના, એટલા સોનાના દાગીના બનતા નથી, એમાં તાંબુ ભેળવવામાં આવે છે ને, તો એ તાંબા વગેરેને જુદું કરી દે છે અને શુદ્ધ સુવર્ણ જે છે એનું ગ્રહણ કરે છે. શુદ્ધ સોનાને પ્રાપ્ત કરે છે. એ જ એને જોઈએ છે, એને એ ગ્રહણ કરે છે. એની દ્રષ્ટિ કેવી છે? સોનીની દ્રષ્ટિ સોના ઉપર છે, દાગીનાના ઘાટ ઉપર નથી. કેવું દેખાય, બહારનો દેખાવ, આ તે બધામાં એમાં એને કાંઈ નથી. એને તો સોનું દેખાય છે, સોનું જોઈએ છે ને એને જે કાઢે છે કે આમાં જે જેટલા એન કરેલા છે, જેટલો બધો આકાર આપ્યો છે ત્યાં બધે એ તાંબુ છે જ, એને એ ખ્યાલ છે અને એ કાઢે છે. એક સુવર્ણ, શુદ્ધ સુવર્ણ એમાંથી કાઢે છે, એને ગ્રહણ કરે છે. આ ઉદાહરણ લઈ અને આચાર્ય ભગવાન આપણને સમજાય છે કે તેવી જ રીતે વિવેકી પુરુષ નિર્દોષ આગમરૂપ નેત્રથી છ દ્રવ્યોને જોઈને તેમાંથી નિર્મળ આત્મતત્વનું ગ્રહણ કરે છે. જે વિવેકી છે, જેને સાચા ખોટાનું ભાન છે, જેને હિત અને અહિત શેમાં છે એનું ભાન છે, આત્માનું હિત શેમાં છે અને હિત શેમાં નથી એ વાતનું જેને જ્ઞાન અને ભાન વર્તે છે એ વિવેકી પુરુષ છે. પરમાર્થે પોતાને કરવા યોગ્ય શું છે ને છોડવા યોગ્ય શું છે, રાખવા યોગ્ય શું છે, આ બધી વસ્તુનું જેને ભાન છે એવો વિવેકી પુરુષ. એ વિવેકી પુરુષ શું કરે છે? આત્મતત્વનું ગ્રહણ કરે છે. પેલો સોનાને ગ્રહણ કરે છે તો એ આત્મતત્વને, નિર્મળ આત્મતત્વનું ગ્રહણ કરે છે. પણ એવા નિર્મળ આત્મતત્વનું ગ્રહણ કેવી રીતે કરે છે? તો કે છે કે આગમરૂપ નેત્રથી છ દ્રવ્યોને જોઈને, આગમરૂપ નેત્રથી જીજ્ઞેશ્વર ભગવાનની વાણી ને એ સ્વીકારી અને એ જ્ઞાન દ્વારા, એ દ્રવ્યસ્વરૂપના જ્ઞાન દ્વારા એ નેત્ર છે, એ જ્ઞાન રૂપી નેત્ર, જીજ્ઞેશ્વર ભગવાનની વાણી, એ જીનવાણી રૂપી નેત્ર દ્વારા એ બધા જ દ્રવ્યોને જુએ છે. છ દ્રવ્યોને જુએ છે અને એમાંથી જે જીવ દ્રવ્ય, પોતાનું દ્રવ્ય પોતે આત્મતત્વ, એને ગ્રહણ કરે છે. પણ એની સાથે રહેલ બીજું દ્રવ્ય, પૂતગળના સ્કંદરૂપ આ શરીર વગેરે, એને એ ગ્રહણ નથી કરતું. જેમ પેલા સોની છે તે તાંબા વગેરેને જુદા પાડે છે, તો એવી રીતે આ જે વિવેકી પુરુષ જે છે એ પોતે આત્મતત્વને જ્યારે ગ્રહણ કરે છે તો આત્માની સાથે રહેલા કર્મને, નવકર્મ વગેરે આ બધા જે છે એને જુદા પાડી દે છે અને માત્ર શુદ્ધ આત્મતત્વને ગ્રહણ કરે છે. જે કોઈ જીવ શાસ્ત્ર રહિત રહીને ઉત્કૃષ્ટ આત્મતત્વનો નિશ્ચય કરે છે તે મૂર્ખ મન, વિવેક રહિત હોવા છતાં રૂપનું અવલોકન કરવા ઇચ્છનાર અંધ સમાન છે. આ બીજી એક વાત વધારે આમાં મૂકી કે ભાઈ તું આ કેવી રીતે કરીશ? આત્મતત્વનું ગ્રહણ કરીશ તો કેવી રીતે કરીશ? તું તારી મતિ કલ્પના નહીં કરી શકે, તારી પાસે એ દ્રષ્ટિ નથી. એ દ્રષ્ટિ તને આગમમાંથી પ્રાપ્ત થાય છે, જીનવાણીમાંથી એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જીનવાણી દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન દ્વારા તું નિર્મળ આત્મતત્વનું ગ્રહણ કરી શકે. જો કોઈ પોતે પોતાની બુદ્ધિથી, પોતાની મતિ કલ્પના કે બીજા અન્ય મતમાં જેમ કહ્યું છે એ રીતે જો આત્મતત્વનો નિશ્ચય કરવા જશે તો એ નહીં થાય. અને એને માટે ઉદાહરણ આપીને એમ કહે છે, શું કહે છે કે જે કોઈ જીવ શાસ્ત્ર રહિત, જીનેશ્વર ભગવાનની વાણી વિના રહિત ઉત્કૃષ્ટ આત્મતત્વનો નિશ્ચય કરે છે, એટલે એમાં ઉત્કૃષ્ટ આત્મતત્વની તો વાત જ ન હોય. શાસ્ત્ર વિના તો કેવી રીતે વાત આવે? તો તે કેવો છે? તો કે છે કે તે મૂર્ખ મન, વિવેક રહિત હોવા છતાંય
રૂપનું અવલોકન કરવા ઈચ્છનાર અંધ સમાન છે. અંધ વ્યક્તિ રૂપનું અવલોકન ક્યાંથી કરી શકે એવો છે. એ રૂપનું અવલોકન કરવા ઈચ્છનાર અંધ સમાન છે. શાસ્ત્ર વિના જીનવાણી વિના આત્મતત્વનો નિર્ણય થાય કેવી રીતે? જીનેશ્વર ભગવાનની વાણી એનું મહાત્મા બતાવ્યું છે. અને એ જ જીનવાણી દ્વારા આપણે પણ સિદ્ધ ભગવાનનો પણ નિર્ણય કરીએ છીએ, તીર્થંકર ભગવાન કેવડી પરમાત્માનો નિર્ણય કરીએ છીએ, 6 દ્રવ્યનો નિર્ણય કરીએ છીએ, 9 તત્વોનો નિર્ણય કરીએ છીએ, જગતના સ્વરૂપનો નિર્ણય કરીએ છીએ. બધું જીનવાણી દ્વારા જ થાય છે. એ જ પરમ સત્ય છે, બીજી કોઈ રીત નથી. અને એના વિના જે પોતાને ઉપાદેય છે એવું આત્મતત્વ, એનો નિર્ણય નિશ્ચય થતો જ નથી. એ સિવાય જે કોઈ બીજી રીતે નિર્ણય કરવા માંગે છે એ તો બધે બહાર ફાંફા મારે છે. જેમ પેલો અંધ માણસ રૂપનું અવલોકન કરવા ઈચ્છતો હોય એના જેમ એ ફાંફા મારી રહ્યો છે. શાસ્ત્ર વિના આ જીવ અંધ છે. જીનવાણી વિના આ જીવ અજ્ઞાન રૂપી અંધકારમાં જ જીવી રહ્યો છે. જીનવાણી વિના આ જીવ અજ્ઞાન રૂપી અંધકારમાં જ જીવી રહ્યો છે. એ અંધ છે. જ્ઞાન વિનાનો એ અંધ છે. બહુ સરસ રીતે બે વાત એક સાથે સમજાવી દીધી. તો એ પછી 17મો શ્લોક છે લઈએ. શ્લોક 17. યો હેયેતરબોધ સંવૃતમતી મૂર્છન સહેયં પરમ તત્વં સ્વીકુરુતે તદેવ કથિતં સિદ્ધત્વબીજં જિને નાન્યો ભ્રાંતિગત સ્વસ્તુથ પરતો હેયે પરે સ્થિષ્યતાદ દુષ્પાપં શુચિદ્વાર્મયેન પરમં તદ્વામસં પ્રાપ્યતે. સત્તરમા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે જેની બુદ્ધિ હે અને ઉપાદેય તત્વના જ્ઞાનથી પરિપૂર્ણ છે, જેની બુદ્ધિ હે છોડવા લાયક અને ઉપાદેય ગ્રહણ કરવા લાયક, હે અને ઉપાદેય તત્વના જ્ઞાનથી પરિપૂર્ણ છે, તે ભવ્ય જીવ હે પદાર્થ છોડીને ઉપાદેયભૂત ઉત્કૃષ્ટ આત્મતત્વનો સ્વીકાર કરે છે. હે અને ઉપાદેયનો નિર્ણય જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી જીવ છે તે વિભ્રમમાં છે, ત્યાં સુધી તે મિથ્યાત્વ સહિત જ છે. અને મોહને કારણે એ અનેક જગ્યાએ પોતાનું હિત માને છે અને એવી ભૂલ કરવાને કારણે એને કર્મના બંધ થાય છે, ભવના ભ્રમણ થાય છે. પરંતુ જે વિવેકી છે, જેને હે શું છે એટલે કે જે છોડવા લાયક છે તે, અને ઉપાદેય શું છે જે ગ્રહણ કરવા લાયક શું છે, એનો બરાબર નિર્ણય થયો છે. શાસ્ત્ર દ્વારા નિર્ણય થયો છે, જીનવાણી દ્વારા નિર્ણય થયો છે, ગુરુ દ્વારા એવા એ જ્ઞાન પ્રકાશને પામ્યો છે, અથવા તો સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી દ્વારા એનો નિર્ણય થયો છે. એટલે એની બુદ્ધિ હે અને ઉપાદેય તત્વના જ્ઞાનથી પરિપૂર્ણ છે. તે ભવ્ય જીવ હે પદાર્થ છોડીને, જો પદાર્થને છોડવો કે લેવો એ તો કઈ આત્માનું સ્વરૂપ છે જ નહીં. છોડવો એટલે એનું લક્ષ્ય છોડવું, એમાં હિતની બુદ્ધિ છોડવી. એ પદાર્થ પોતાને ઉપયોગી છે એવી બુદ્ધિ છોડવી. પદાર્થ છે, પોતે એટલે આત્મા એનાથી જુદો છે. એ પદાર્થ આત્માને સ્પર્શતો નથી, એ પદાર્થ આત્માના પરિણામ ફેરવી શકતો નથી. કોઈ બાહ્ય પદાર્થ, કોઈ બીજો પદાર્થ આત્મા સિવાય કે બીજો આત્મા પણ આ આત્માના પરિણામ બદલતો નથી, કરતો નથી, કરાવી શકતો નથી. મારા પરિણામ કોણ કરે, કોણ કરાવે? કોઈ કરાવતું નથી, કોઈ કરતું નથી. મારા પરિણામ હું જાતે જ કરું છું. આ વાતનો જેને નિર્ણય છે એને તો જગતના બધા પદાર્થો જે છે
એ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ જ વર્તે છે. એટલે એને તો એની સમીપમાં રહ્યા હોય તો પણ એ એને છોડે છે. એ હે બુદ્ધિથી જુએ છે, એનામાં રસ લેતો નથી. હે એટલે છોડવા લાયક, એટલે કે એમાં લક્ષ કરવા લાયક નથી, પોતાને કોઈ રીતે કાર્યકારી નથી. એમ એ પદાર્થને છોડી અને જે પોતાને કાર્યકારી છે, જે પોતાને ઉપાદેયભૂત છે, ઉત્કૃષ્ટ છે, એવા આત્મતત્વનો સ્વીકાર કરી અને એ તરફ વળી જાય છે. એનો જ નિર્ણય કરી અને એમાં જ વળી જાય છે. એનો જ સત્કાર છે, સ્વીકાર છે, અનુભૂતિ છે. ઉપાદેયભૂત ઉત્કૃષ્ટ આત્મતત્વનો સ્વીકાર કરે છે. કારણ કે જીનેન્દ્ર દેવે તેને જ મુક્તિનું બીજ બતાવ્યું છે. ભગવાનની વાણીમાં મુક્તિનું કારણ શું આવ્યું છે? આત્માનું સ્વરૂપ, આત્મતત્વનો નિર્ણય કરી અને એની અનુભૂતિ અને એવા સ્વભાવ ભાવે પરિણમી જવું, એ જ મુક્તિનું બીજ છે, એ જ મોક્ષનું બીજ છે. બીજી કોઈ રીતે મોક્ષ છે જ નહીં. બાહ્ય ક્રિયાઓથી મુક્તિ નથી થતી, કોઈ શુભભાવ દ્વારા મુક્તિ થતી જ નથી. જીનેશ્વર ભગવાને મુક્તિ કઈ રીતે બતાવી છે કે આત્મતત્વનો સ્વીકાર કરી અને એવા આત્મ સ્વરૂપમાં લીન થઈ જવું, એમાં જ સ્થિર થઈ જવું, એ જ મુક્તિનું કારણ છે. એનાથી વિપરીત જે જીવ હે અને ઉપાદેય તત્વના વિષયમાં સ્વતઃ પોતાની જાતે અથવા પરના ઉપદેશથી બ્રહ્મને પ્રાપ્ત થાય છે. કેટલાય લોકો અનેક પ્રકારે ઉપદેશ આપતા હોય છે, પોતાને કઈ અનુભૂતિ થઈ નથી અને અનેક પ્રકારના ઉપદેશો આપે છે. અને એવા વક્તાઓ, બહુ પ્રખર વક્તાઓ હોય તો એની વાતમાં આવી જાય છે લોકો. કેમ આવી જાય છે? કેમ કે પોતાને શાસ્ત્રનો અભ્યાસ નથી, જીનવાણીનો કાંઈક અભ્યાસ થયો છે તો એમાં આગળ વધવાને બદલે એવા વક્તાઓ એને સાંભળવા જાય છે કે જે ધર્મની વાત ઓછી કરે છે અને બીજી બધી વાત ઘણી કરે છે, ઉદાહરણો, ટૂચકાઓ વગેરે કહેતા હોય, એ બધા જે છે એને સાંભળવા લોકો બહુ જાય છે. પણ જ્યાં તદ્દન એકલી શાસ્ત્રની જીનવાણીની વાત ચાલતી હોય, તત્વની વાત ચાલતી હોય, તેમાં લોકોને રસ નથી પડતો. તો એવા લોકો કાં તો એમણે પોતે જાતે શું પોતાને ઉપાદેય છે અને શું એ છે એવો નિર્ણય કર્યો, અથવા તો આવા જ લોકોના ઉપદેશથી એ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. એ જે રીતે બતાવે છે મુક્તિનું સ્વરૂપ ધર્મ, એ રીતે એને માને છે, એની મુક્તિ થતી નથી. તે ઉક્ત આત્મતત્વનો સ્વીકાર કરી શકતો નથી. એ પછી બીજી રીતે જ વિચાર કરશે. અને આ વાત તો આપણી આસપાસ બધે દેખાય છે ને. જો અને જીનવાણીનો સ્વીકાર હોય એવા આપણી આસપાસમાં કેટલા લોકો છે, જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે. આ જગતની અંદર મોટા ભાગે જે બીજા બધા અન્ય મતો જે છે અને બીજા ધર્મ જે છે, બીજા દર્શનો જે છે, એમાં જ લોકો રહ્યા છે અને એના ઉપદેશકો એ જ વાત પાછા એનો વિસ્તાર કરે છે, એ જ સમજાવે છે, એ બીજા લોકોને કન્વર્ટ કરે છે. આ જ બધું ચાલી રહ્યું છે. હવે આવું આખું ચાલતું હોય અને જીવને આવી જીનવાણી પ્રાપ્ત ન થઈ હોય, એને કદાચ પ્રાપ્ત થઈ હોય તો પણ એમાં હજી એને પૂરેપૂરો 100% વિશ્વાસ ના આવ્યો તો શું થાય? એમાં જ ક્યાંક ગૂંચવાઈ જાય ને, એમાં જ ગૂંચવાઈ જવાનું છે ને. કેટલા બધા ધર્મો, કેટલા બધા, અને ક્યાંય જીનવાણી જેવી વાત તો છે નહીં, ક્યાંય નથી. ભારતના 6 દર્શન જે કહીએ દર્શન, એમાં પણ જીનવાણી જેવી વાત તો નથી. તો ભારતની બહાર તો બીજા બધા જે ધર્મ જે છે, તો ધર્મ જેવું એમાં તો કાંઈ નામ નિશાન નથી. હિંસામાં ધર્મ માને છે, એમાં આત્માની તો વાત જ ક્યાં રહી? પણ એવા જોરશોરથી બોલવા વાળાઓ ને ફોલો કરવા વાળા કેટલા લોકો છે આ જગતમાં. આપણે જોઈએ તો ઠેર ઠેર એ જ દેખાય છે, ઠેર ઠેર એ જ દેખાય છે. જૈનો કેટલા, ને એમાં જૈનની અંદર પણ જેને આવો શાસ્ત્ર અભ્યાસ અને તત્વનો નિર્ણય હોય એવા કેટલા. ત્યારે વિચાર કરવાનો છે કે આવી જીનવાણી મળવી એ મહા દુર્લભ વસ્તુ છે. આપણને મળી છે તો આપણે એમાં 100% વિશ્વાસ રાખી અને એની ઊંડી વાતોને, જે એનો મર્મ છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ નહીં કરીએ તો પછી શું થશે? આ ભાવ આમને આમ વેડફાઈ જશે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે એવા પરના ઉપદેશથી તો ભ્રમિત થવાય છે ને એવા બ્રહ્મને પ્રાપ્ત થયેલા જે છે તે આ અહીંયા ઉપર જે કહેવાય એવા આત્મતત્વનો સ્વીકાર કરી શકતો નથી.
પેલી ઊંધી માન્યતા એટલી પકડાઈ ગઈ હોય કે જે જીનવાણીમાં આત્મસત્વ જે કહેવામાં આવ્યું છે એ માનવું એને અઘરું પડે છે. તેથી તેને તે નિર્મળ મોક્ષ માર્ગ દુર્લભ થઈ જાય છે કે જેના દ્વારા તે ઉત્કૃષ્ટ મોક્ષ પદને પ્રાપ્ત કરે એવો મોક્ષ માર્ગ એને દુર્લભ થઈ જાય છે. બહુ સુંદર વાત કરી છે આચાર્ય ભગવાને. તો એ રીતે આ 17મી ગાથાનો વિસ્તાર થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 17મી ગાથા સુધી. હવે સુખધામ બોલીએ. सुखधाम अनंत सुसंत जहि दिन रात्र रहे तद ध्यान मही पर शांति अनंत सुधामय जे प्रणमो पदते वर्ते जयते प्रणमो पदते वर्ते जयते.